નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 16 ફેબ્રુઆરી 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરવાનું ના ભૂલતા, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે કેન્દ્ર સરકાર દ્વારા ટેક્સટાઇલ ફેસિલિટેશન સેન્ટર અંતર્ગત ગુજરાતના કયા શહેરની પસંદગી થઈ છે? તો જવાબ આવશે સુરતની પસંદગી થઈ છે. કોની? સુરતની. તો ભારત સરકારનું જે કાપડ મંત્રાલય છે એના દ્વારા દેશના 6 મુખ્ય ટેક્સટાઇલ ક્લસ્ટરો છે એની પાયલોટ બેઝિસ પર પસંદગી કરવામાં આવી છે, જેમાં ગુજરાતમાંથી માત્ર સુરતને સ્થાન પામ્યું છે. આ સેન્ટર સુરતના કાપડ ઉદ્યોગ માટે લાઇફલાઇન અને ગેમ ચેન્જર સાબિત થશે. ચલો, એક પ્રશ્ન તમારા માટે, આપણા કાપડ મંત્રી કોણ છે? જો તમને ખબર હોય તો તમે જણાવી શકો છો કમેન્ટ બોક્સમાં લખીને કે આપણા કાપડ મંત્રી કોણ છે. મુખ્ય વિગતો અને ફાયદા જોઈ લઈએ. તો ગ્લોબલ હબ સુરત હવે ટેકનિકલ, ટેક્સટાઇલ અને મેન મેડ ફાઇબર આર્ટિકલ્સ છે એનું વૈશ્વિક કેન્દ્ર બનશે. નિકાસમાં વૃદ્ધિ. સુરતનું સ્પેશિયાલિટી ફેબ્રિક્સ હવે સીધું અમેરિકા, યુરોપ, ગલ્ફના જે બજારો છે ત્યાં પહોંચશે. નિકાસમાં વાર્ષિક 10થી 12% ગ્રોથની સંભાવના છે. ઉત્પાદન લક્ષ્યાંકની વાત કરીએ, હાલમાં સુરત દરરોજ 6 કરોડ મીટર કાપડ બનાવે છે. આગામી 5 વર્ષમાં 10થી 12 કરોડ, ડબલ જેવું થઈ જશે. વન વિન્ડો સિસ્ટમ. નિકાસ માટે જરૂરી સર્ટિફિકેશન, સરકારી પ્રક્રિયાઓ એક જ છત નીચે, વન સ્ટોપ સોલ્યુશન આ પૂર્ણ થશે. અને રોજગારીની વાત કરીએ તો આ નિર્ણયથી સુરતના અંદાજે 40,000થી વધુ એકમોનો ફાયદો થશે અને લાખો નવી રોજગારી છે એ પણ ઊભી થશે. બરાબર છે. આગળ વધીએ. તાજેતરમાં ભારત અને થાઇલેન્ડ વચ્ચે હવાઈ કવાયત ક્યાં યોજાઈ હતી? તો જવાબ આવશે માલક્કાની સામુદ્ર ધુની ઇન્ડોનેશિયા અને મલેશિયાની વચ્ચે આવેલી છે, ત્યાંનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય વાયુસેના, ઇન્ડિયન એરફોર્સ, તમને ખબર છે એના ચીફ છે, એમનું નામ છે એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહ. ઓકે. અને ઇન્ડિયન એરફોર્સ ડે આપણે મનાવીએ છીએ 8મી ઓક્ટોબરે. ટચ ધ સ્કાય વિથ ગ્લોરી એનો મુદ્રાલેખ છે. તો ભારતીય વાયુસેના અને રોયલ થાઈ એરફોર્સ છે એમના વચ્ચે ફેબ્રુઆરી 2026માં યોજાયેલી આ પ્રથમ આંતરરાષ્ટ્રીય હવાઈ કવાયત સંરક્ષણ ક્ષેત્રે એક નવો અધ્યાય છે. પહેલી જ વાર યોજાઈ છે, યાદ રાખજો. માલક્કાની સામુદ્ર ધુની જેવા વ્યૂહાત્મક સ્થળે આયોજિત આ કવાયત બંને દેશો વચ્ચે મજબૂત સંબંધો અને પ્રાદેશિક સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આના મુખ્ય પાસાઓ જોઈએ તો વિમાનો. ભારત તરફથી શક્તિશાળી સુખોઈ 30 MKI, થાઇલેન્ડ તરફથી JS-39 ગ્રિપેન ફાઇટર જેટ છે, એમણે પોતાની કરામત બતાવી હતી. મુખ્ય તાલીમમાં શું હતું કે હવામાં ઈંધણ ભરવું, લાંબા અંતરનું ઓપરેશન અને અત્યાધુનિક સર્વેલન્સ ટેકનિક પર વિશેષ ધ્યાન આપવું. સ્થળનું મહત્વ. માલક્કાની સામુદ્ર ધુની વિશ્વનો સૌથી વ્યસ્ત દરિયાઈ માર્ગ છે. અહીં ભારતની હાજરી હિન્દ મહાસાગર એક ક્ષેત્રમાં તેની વધતી જતી ભૂમિકા અને સુરક્ષા સજ્જતા છે સૂચવે છે. ઓકે.
તમને ખબર છે ભારત અને થાઈલેન્ડ વચ્ચે એક એક્સરસાઇઝ થાય છે 2025માં મેઘાલયના ઉમરોઈમાં યોજાઈ હતી. તમારે જણાવવાનું છે કઈ એક્સરસાઇઝ. ખેલો ઇન્ડિયા મલ્ટીપર્પઝ હોલ મહારાષ્ટ્રની ઓલિમ્પિક સજ્જતા તરફનું નવું ડગલું. તો કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી રક્ષા ખડસે છત્રપતિ સંભાજીનગર ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં નૂતન પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો છે. નવું બાંધકામ છત્રપતિ સંભાજીનગરમાં અત્યાધુનિક ખેલો ઇન્ડિયા મલ્ટીપર્પઝ હોલનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. કસ્ટમર રિસ્પોન્સિબિલિટી CSR સહયોગ જે કહી શકીએ, કસ્ટમર સોશિયલ રિસ્પોન્સિબિલિટી સહયોગ, તો ICICI ફાઉન્ડેશન દ્વારા રમતગમત વિજ્ઞાનના આધુનિક સાધનો ભેટમાં આપવામાં આવ્યા હતા અને ભારતીય ખેલાડીઓને વૈજ્ઞાનિક પદ્ધતિથી તાલીમ આપી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે સજ્જ કરવાનો હેતુ હતો. હવે આ પ્રોજેક્ટ છે ને સરકાર અને ખાનગી ક્ષેત્ર એની વચ્ચેની ભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ છે. તમને ખબર છે કે આપણું કેન્દ્ર સરકાર એવું કહી રહી છે કે 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજવાનો છે, તો એના અંતર્ગત આ ચાલી રહ્યું છે. હવે 2028નો ઓલિમ્પિક છે ને એ લોસ એન્જલસમાં યોજાશે, કેલિફોર્નિયા, લોસ એન્જલસ એટલે કે અમેરિકા. અને 2032નો ક્યાં યોજાવાનો તમારે કહેવાનું છે, જેના માટે આપણે ગુજરાત સરકાર છે કે તે દેશના જે વહીવટી વડાઓ હોય એ લોકો જોડે વાતચીત કરી હતી કે ભાઈ અમારે પણ 2036માં ઉજવવાની ગણતરી છે. એટલે જો ભારત બીડ જીતશે તો ઉજવવામાં આવશે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો. ડેલી કરંટ અફેરની PDF તમને મળશે, સાથે પોલ્સ પણ રમવા મળશે. ઓકે. ગિફ્ટ સિટીના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઉદય કોટકની નિમણૂક થઈ છે. તો ઉદ્યોગપતિ અને દિગ્ગજ બેન્કર છે ઉદય કોટક, એમને ગુજરાત સરકાર દ્વારા ગિફ્ટ સિટીના નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ હસમુખ અઢિયાનું સ્થાન લેશે, જે જૂન 2023થી આ પદ પર હતા. ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગ દ્વારા 13 ફેબ્રુઆરી 2026ના રોજ આ અંગે સત્તાવાર ઠરાવ બહાર પાડવામાં આવ્યો હતો. ઉદય કોટકની નિમણૂક તાત્કાલિક અસરથી અમલમાં આવી છે. ગિફ્ટ સિટી એ ભારતનું પ્રથમ કાર્યરત સ્માર્ટ સિટી અને ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર છે. ઉદય કોટક, જેઓ કોટક મહિન્દ્રા બેંકના સ્થાપક છે, એમના બહોળો અનુભવના લાભ ગિફ્ટ સિટી એને વૈશ્વિક નાણાકીય હબ સિંગાપોર, દુબઈ એની હરોળમાં લાવવા માટે કરવામાં આવશે. કોટક મહિન્દ્રા બેંક 1985માં એક નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કોર્પોરેશન તરીકે એની શરૂઆત કરી હતી અને 2003માં એને બેંકમાં રૂપાંતરિત કરી હતી. પદ્મભૂષણ તાજેતરમાં 2026માં ભારતના પ્રતિષ્ઠિત નાગરિક સન્માન પદ્મભૂષણથી એમને નવાજવામાં આવ્યા છે. તેઓ હાલમાં કોટક મહિન્દ્રા બેંકના બોર્ડમાં નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કાર્યરત છે. ઓકે, તો એ બાબત યાદ રાખજો. ગિફ્ટ સિટીની વાત કરીએ, તમારા માટે પ્રશ્ન છે, એના MD CEO કોણ છે? કમેન્ટમાં લખો. ગિફ્ટ સિટીમાં તમે જુઓ તો ઓસ્ટ્રેલિયાની 2 યુનિવર્સિટીના કેમ્પસ વોલોગોંગ અને ડેકિન. ગિફ્ટ સિટીની વાત કરીએ તો તમને ખબર છે કે યુનિવર્સિટી ઓફ સર્રે યુકેની યુનિવર્સિટી છે, એનું કેમ્પસ પણ બનાવવામાં આવશે. આ ઉપરાંત કતાર નેશનલ બેંક, બરાબર છે, મસરેક જે UAEની નેશનલ બેંક છે, એની પર પોતાની બ્રાન્ચ ખોલી છે. અબુધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી છે, એણે પણ ઓફિસ ખોલી છે. તો આ બધી બાબતો યાદ રાખજો. ભારત સરકારે ડીપ ટેક સ્ટાર્ટઅપ માટે માન્યતાની અવધિ વધારીને કેટલા વર્ષ કરી છે? તો 20 વર્ષ કરી છે. ભારતને વૈશ્વિક હબ બનાવવાના હેતુથી સરકારે ડીપ ટેક સ્ટાર્ટઅપની વ્યાખ્યા અને તેને મળતા લાભોમાં નોંધપાત્ર વધારો કર્યો છે. ડીપ ટેક એટલે એવી કંપની જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક, બાયોટેકનોલોજીસ, પછી સ્પેસ ટેક્સ, આ બધા જટિલ સંશોધન ક્ષેત્રમાં કામ કરે છે. સરકારે ડીપ ટેક સ્ટાર્ટઅપના લાંબા વિકાસ ચક્રને ધ્યાનમાં રાખીને નીચે મુજબના ફેરફાર કર્યા છે. તો માન્યતા અવધિમાં વધારો. સામાન્ય સ્ટાર્ટઅપ માટે 10 વર્ષની માન્યતા છે, જ્યારે ડીપ ટેક સ્ટાર્ટઅપ માટે આ મર્યાદા વધીને 20 વર્ષ છે. ટર્નઓવર મર્યાદા. ડીપ ટેક સ્ટાર્ટઅપ માટે વાર્ષિક ટર્નઓવરની ટોચની મર્યાદા 200 કરોડથી વધારીને 300 કરોડ. R&D પર ધ્યાન. આ માન્યતા મેળવવા માટે કંપની એ સંશોધન અને વિકાસ એટલે R&D પર મોટો ખર્ચ કરવો અને પોતાની નવીન બૌદ્ધિક સંપત્તિ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી હોવી અનિવાર્ય છે.
ફંડનો ઉપયોગ. રોકાણ કરેલા ભંડોળનો ઉપયોગ માત્ર સંશોધન અને મુખ્ય વ્યવસાય માટે કરી શકાશે. રહેણાંક, રિયલ એસ્ટેટ, લક્ઝરી વસ્તુમાં રોકાણ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સ્ટાર્ટઅપની વાત આવી તમારા માટે પ્રશ્ન છે. ભારતમાં સ્ટાર્ટઅપ દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? જ્યારે આપણે લોકપાલ દિવસ પણ મનાવીએ છીએ. એક જ ડેટ છે, કમેન્ટમાં લખવાનું છે. બાર્બાડોસની ચૂંટણી, મિયા મોટલીનો ઐતિહાસિક વિજય. તો બાર્બાડોસના વડાપ્રધાન મિયા મોટલી છે, એમણે 11 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ઐતિહાસિક વિજય મેળવીને સતત ત્રીજી ટર્મ માટે સત્તા સંભાળી છે. તેમની પાર્ટી સંસદની તમામ 30 બેઠકો જીતીને વિરોધ પક્ષનો સંપૂર્ણ સફાયો કરવામાં સફળ રહી છે. આ સતત ત્રીજી એવી ચૂંટણી છે જેમાં મોટલીની પાર્ટીએ ક્લીન સ્વીપ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. મિયા મોટલી વૈશ્વિક સ્તરે બ્રિજટાઉન ઇનિશિયેટિવ દ્વારા આબોહવા પરિવર્તન સામે લડવા ગરીબ દેશોને આર્થિક રાહત આપવા માટે જાણીતા છે. તેમની આ ભવ્ય જીત બદલ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમને અભિનંદન પાઠવ્યા છે. બાર્બાડોસની વાત કરીએ તો એનું કેપિટલ બ્રિજટાઉન છે. કરન્સી તમે કહો. એના પ્રેસિડેન્ટ છે જેફરી બોસ્ટિક. કરન્સી કો બાર્બાડોસની કહી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને જે ટેલિગ્રામ ચેનલ છે એ રાજેશ ભાસ્કર છે, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા જાહેર કરવામાં આવેલ કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સમાં ભારત કયા સ્થાને છે? તો ભારત છે ને 91મા નંબર પર છે. તો ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ 2025નો કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ જાહેર કરવામાં આવ્યો. રિપોર્ટ શું કહે છે ખબર છે? કે ભ્રષ્ટાચારની સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. એની અસર છે ને વિકસિત લોકશાહી દેશોમાં પણ જોવા મળે છે. રિપોર્ટના મુખ્ય તારણો જોઈએ તો વૈશ્વિક સરેરાશ કેટલી છે? 100માંથી આપણે કરીએ માર્ક્સ ગણીએ, ફોર એન એક્ઝામ્પલ, અથવા સ્કોર કહો, તમે જે પણ કહો, તો વૈશ્વિક સરેરાશ ઘટીને 42 થઈ ગયો છે. છેલ્લા 10 વર્ષમાં સૌથી ઓછામાં ઓછી સરેરાશ છે. ભારતની વાત કરું તો એનાથી પણ ખરાબ છે. ભારતમાં ભ્રષ્ટાચાર ધારણા સૂચકાંકમાં વૈશ્વિક સ્તરે 91મા નંબર પર 100માંથી 39નો સ્કોર જ છે. પાછલા વર્ષ કરતાં થોડો સુધારો થયો છે. ગયા વર્ષે ભારત 96મા નંબર પર હતું. કયા નંબર પર હતું? 96મા નંબર. અત્યારે 91મા નંબર પર છે. ટોચના દેશો ડેનમાર્ક 89નો સ્કોર, સતત 8 વર્ષથી નંબર 1. ફિનલેન્ડ 88, સિંગાપોર 84. તમને ખબર છે રિસન્ટલી આપણે ભણ્યા હતા કે એક રેન્કિંગ હતું જેમાં સિંગાપોર નંબર 1 પર હતું. ભારત કયા નંબર પર હતું? રિસ્પોન્સિબલ નેશન ઇન્ડેક્સમાં. તમારે જણાવવાનું છે. હવે એક દાયકા પહેલા 80નો સ્કોર ધરાવતા 12 દેશો હતા, હવે માત્ર 5 જ છે. વિકસિત દેશોમાં ઘટાડો. ન્યુઝીલેન્ડ, સ્વીડન, કેનેડા, UK, US, આવા બધા દેશોના સ્કોરમાં પણ ઘટાડો થયો છે. સૌથી નીચેના દેશો દક્ષિણ સુદાન અને સોમાલિયાનો સ્કોર ફક્ત 9 છે. વેનેઝુએલાનો સ્કોર 10 છે. સુધારા કરતા દેશો એસ્ટોનિયા, ભૂતાન, દક્ષિણ કોરિયા જેવા 31 દેશોએ લાંબા ગાળાના ભ્રષ્ટાચાર વિરોધી પગલાંની સ્થિતિમાં સુધારો કર્યો છે. બરાબર છે, તો યાદ રાખજો. આગળ વધીએ. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાની સફળતા. 1 કરોડથી વધુ બાળકોના આધાર બાયોમેટ્રિક્સ અપડેટ પૂર્ણ કર્યા છે. તો યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ 5 મહિનાના ટૂંકા ગાળામાં દેશની 83,000 શાળાઓમાં 1 કરોડથી વધુ બાળકોના મેન્ડેટરી બાયોમેટ્રિક્સ અપડેટ પૂરા કર્યા છે. બાળકની ઉંમર 5 અને 15 વર્ષ થાય ત્યારે બાયોમેટ્રિક્સ અપડેટ કરવા કાયદેસર રીતે ફરજિયાત. હવે કેવું હોય, બાળકોની ઉંમર 5 વર્ષ કરતાં ઓછી હોય ને તો એના જે બાયોમેટ્રિક્સ છે ને એકચ્યુઅલી પ્રોપર ના વિકસિત થયા હોય, એટલા માટે એ બાયોમેટ્રિક્સ લેવામાં આવતા નથી. 5 વર્ષ ઉપર થાય એટલે એકવાર લેવામાં આવે, પછી 15 વર્ષ ઉપર થાય પછી બીજી વાર. હવે 7 થી 15 વર્ષના બાળકો માટે 1 ઓક્ટોબરથી એટલે 1 ઓક્ટોબર 2025થી 30 સપ્ટેમ્બર 2025 સુધી 1 વર્ષ સુધી આ સેવા ફ્રી રહેશે. ડેટાબેઝ. બાળકોની ઓળખ કરવા માટે શિક્ષણ વિભાગના UDISC યુનિફાઈડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન આ ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. લાભ. આ અપડેટથી બાળકોની નીટ,
જેઈ આવી બધી પરીક્ષાઓ છે એમાં સરકારી યોજનાઓમાં પણ લાભ મળશે. બરાબર છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા 2009ની સ્થાપના. નીલકંઠ મિશ્રા ચેરમેન છે, ભુવનેશ કુમાર CEO છે. તમને ખબર હોય તો યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઇન્ડિયા એને અમદાવાદની ક્રાઇમ પોલીસ છે ને એની સાથે આધાર સક્ષમ વેરિફિકેશન માટે જોડાણ કર્યું છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ઉદય નામનો એક માસ્કોટ બનાવવામાં આવ્યો છે, જેની ડિઝાઇન કોણે કરી છે તમારે કહેવાનું છે. નામ રિયા જૈન દ્વારા આપવામાં આવ્યું છે. બરાબર છે. આગળ વધીએ. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. કોઈ રાજકીય પક્ષે રાષ્ટ્રીય કક્ષાના રાજકીય પક્ષ તરીકે માન્યતા મેળવવા ઓછામાં ઓછા કેટલા રાજ્યોમાં માન્યતા મેળવી હોવી જોઈએ? 4. મિનર્વા મિલ્સ કેસમાં સર્વોચ્ચ અદાલત દ્વારા 42માં બંધારણ સુધારાઓની કઈ કલમ ગેરબંધારણીય જાહેર કરવામાં આવી હતી? તો 55. જ્યારે રાજ્યની વિધાનસભાનું વિસર્જન કરવામાં આવે છે ત્યારે કાયદો બનાવવાની સત્તા કોની પાસે હોય? સંઘ સંસદ. બે કે વધુ રાજ્યો વચ્ચે એક જ વડી અદાલતની સ્થાપના કરવાની સત્તા સંસદ. રાજ્યો વચ્ચે તકરાર સર્વોચ્ચ અદાલતની કઈ હુકુમત કહેવાય? મૂળ હુકુમત. અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, એશિયા ખંડની સૌથી મોટી સહકારી ડેરી ક્યાં આવેલી છે? આણંદમાં. બરાબર છે. અમૂલ, જો આમ જોવા જાઓ તો તમને સૌથી મોટી ડેરી કોઈ કહે ને તો બનાસ ડેરી આવશે. બનાસ. પણ બનાસ અને દૂધસાગર એ બંને અમૂલ અંતર્ગત આવે, એટલે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અંતર્ગત. ખારા ઘોડા શું છે? તો સ્થળનું નામ છે. ભારતની ભૂમિને 6% ભાગ કયું રાજ્ય રોકે છે? આપણું ગુજરાત. ઇફકો શાના માટે પ્રખ્યાત છે? રાસાયણિક ખાતરો માટે. સૌરાષ્ટ્રની સૌથી લાંબામાં લાંબી નદી સૌરાષ્ટ્ર પૂછે તો ભાદર. બરાબર છે. ગુજરાત પૂછે તો સાબરમતી. ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. અમદાવાદમાં અનાજ એટીએમ અને ડિજિટલ કાર્ડ સિસ્ટમનો પ્રારંભ કોના હસ્તે કરવામાં આવશે? અમિત શાહ. નીતિ આયોગ મુજબ ભારત કયા વર્ષ સુધીમાં નેટ ઝીરો ઉત્સર્જનનો લક્ષ્યાંક પૂરો કરશે? 2070માં. આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો, આપણા કાપડ મંત્રી કોણ છે? તો ગિરિરાજ સિંહ. સેકન્ડ નંબરનો પ્રશ્ન, ભારત અને થાઈલેન્ડ વચ્ચે મૈત્રી એક્સરસાઇઝ છે જે મેઘાલયના ઉમરોઈમાં યોજાઈ ગયા વર્ષે. ત્રીજો પ્રશ્ન, 2032માં બ્રિસ્બેન ઓસ્ટ્રેલિયા એમાં યોજાવાનું છે ઓલિમ્પિક. ચોથો પ્રશ્ન, ગિફ્ટ ડેના MD CEO સંજય કૌલ. પાંચમા નંબરનો પ્રશ્ન, સ્ટાર્ટઅપ દિવસ 16 જાન્યુઆરી લોકપાલ દિવસ પણ છે. ત્યારબાદનો પ્રશ્ન હતો, રિસ્પોન્સિબલ નેશન ઇન્ડેક્સમાં ભારત 16મા નંબર પર, સિંગાપોર નંબર 1 પર. 7મા નંબર પર હતો બાર્બાડોસની કરન્સી બાર્બાડોસિયન ડોલર. બાર્બોડિયન ડોલર કહેવાય છે. શું કહેવાય? બાર્બોડિયન ડોલર. 8મા નંબરનો પ્રશ્ન, તો ઉદય નામના માસ્કોટની ડિઝાઇન કોણે કરી હતી? અરુણ ગોકુલ. આનું નામ આપ્યું હતું રિયા જૈન. બરાબર છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઇન્ડિયા, જેના અંતર્ગત તમને ખબર છે આધાર કાર્ડ નીકળે છે. ઓકે, ચલો મિત્રો, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોઈ લઈએ, જેના જવાબ તમારે કમેન્ટમાં લખીને જણાવવાના. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કોના દ્વારા આણંદ ખાતે અમૂલ AI અને સરલા આ 2 એપ્લિકેશન છે એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે? જો તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખજો. સેકન્ડ પ્રશ્ન, કાઉન્ટર પોઈન્ટ રિસર્ચ મુજબ એક્ટિવ સ્માર્ટફોન ઇન્સ્ટોલેશન બેઝમાં ભારતનો કેટલામો નંબર છે? આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો, આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કરને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.